મળી ગયા છે આપણને એક્ઝિટ પોલના તારણો આવવાના શરૂ થઈ ગયા છે। આપણે કહી દઈએ કે દિલ્હીમાં આખરે કોની સત્તા બનશે। પીપલ્સ સાઇટના તારણ પ્રમાણે ભાજપની સરકાર દિલ્હીમાં બનવા જઈ રહી છે। ભાજપને મળી શકે છે 40 થી 44 બેઠકો। તો પહેલું તારણ સામે આવ્યું છે। આમ આદમી પાર્ટીને મળી શકે છે 25 થી 29 બેઠકો। આ પ્રકારનું એક એજન્સીનું તારણ હાલમાં સામે આવ્યું છે। કોંગ્રેસને મળી શકે છે 0 થી 1 બેઠક। કોંગ્રેસના હિસ્સે આ વખતે કશું વધારે આવશે નહીં, પરંતુ દિલ્હી એક્ઝિટ પોલનું પહેલું તારણ સામે આવ્યું છે અને દિલ્હીમાં ભાજપાની સરકાર બની શકે આ પ્રકારના તારણ પીપલ્સ સાઇટના સામે આવ્યા છે। અજયભાઈ, આ તારણ વિશે શું કહેશો? જો આ જે એજન્સી જે છે એના વિશે અગાઉ પણ કહેવામાં આવ્યું છે કે થોડોક એનો જોગ જે છે એ ભાજપ તરફી રહ્યો છે। બરાબર છે કે નહીં? હવે આપણે જ્યારે ચર્ચા જ કરવા બેઠા છીએ તો કહી શકીએ, પરંતુ મેં તમને અગાઉ પણ કહ્યું કે ભાજપનું પલ્લું જે છે ભારે ચોક્કસ છે, પણ કોંગ્રેસ માટે તો આમાં એવું છે કે એક સેકન્ડ વધુ એક મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે। ઇલેક્શન બ્રેકિંગની વાત કરીએ તો ડીવી રિસર્ચ પ્રમાણે પણ દિલ્હીમાં બની શકે છે ભાજપની સરકાર। ભાજપને મળી શકે છે 36 થી 40 બેઠકો। તો આ બીજું તારણ અત્યારે સામે આવ્યું છે। આમ આદમી પાર્ટીને મળી શકે છે 24 થી 36 બેઠકો। દિલ્હી ઇલેક્શનને લઈને અત્યારે એક્ઝિટ પોલ આપને થોડી વારમાં તમામ આંકડાઓ જણાવીશું। કોંગ્રેસનું ખાતું નહીં ખુલે તેવું ડીવી રિસર્ચ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે। દિલ્હીમાં બની શકે છે ભાજપની સરકાર અને તમામ અલગ અલગ જે મુદ્દાઓ રહ્યા છે, જે અલગ અલગ ફેક્ટર્સ રહ્યા છે, જો અજયભાઈ તેની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અહીં બીજા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં જ્યાં તમામ જગ્યાઓ પર ભાજપનો જીત થયો છે કે પછી લોકસભામાં જે રીતનું ભાજપનું અત્યારે પૂરું રિઝલ્ટ રહ્યું છે તેની ઇન્ફ્લુઅન્સ અહીં જોવા મળી રહી છે ચોક્કસપણે। મહારાષ્ટ્રમાં પણ આપણને લાગતું હતું કે ટફ છે। હરિયાણામાં લોકસભામાં 10માંથી 5 બેઠક ભાજપ હારી ગયું હતું। મહારાષ્ટ્રમાં 48માંથી માત્ર 9 બેઠક ભાજપને મળી હતી, જે એનો છેલ્લા 3 દાયકાનો સૌથી ન્યૂનતમ સ્કોર હતો। પરંતુ તમે જુઓ કે વિધાનસભામાં એમને કાબિલેદાદ પરફોર્મન્સ કર્યું, કારણ કે એમને પોતાની પૂરી તાકાત એક રાજ્યમાં લગાડી દીધી હતી। અને દિલ્હીમાં તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દિલ્હીને ડબલ એન્જિન સરકારનો લાભ આપો, મને એવું લાગે છે કે દિલ્હીની જનતા પણ ઈચ્છે છે કે ભાઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ક્લેશ નહીં હોવો જોઈએ। એટલે કદાચ ભાજપ 36થી વધારે બેઠકો લાવે તો દેખીતી રીતે સ્પષ્ટપણે એમની સરકાર બને એમ છે। અગાઉ તમને યાદ હોય તો ભારતીય જનતા પાર્ટીને 34 બેઠકો મળી હતી 2013ની સાલમાં, પણ ત્યારે એની સામે આમ આદમી પાર્ટી પાસે 28 બેઠકો હતી અને કોંગ્રેસ પાર્ટી પાસે 8 બેઠકો હતી। એટલે 28 ને 8 36 બેઠકો પર કેજરીવાલની કામચલાઉ હંગામી સરકાર ચાલી, જે માત્ર 49 દિવસ ચાલી અને પછી કેજરીવાલે ધરના કર્યા અને છેલ્લે રાજીનામું આપ્યું। ત્યાર પછી 2015 અને 2020ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ત્યાં ખાતું પણ ખોલાવી શકી નથી। અને એ અગાઉ કોંગ્રેસ પાર્ટી પાસે 15 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી હતી, કારણ કે શીલા દીક્ષિતની ત્યાં ટર્મ રહી હતી અને એમસીડીમાં પણ કોંગ્રેસ હતી। એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સરખામણીમાં તમે જુઓ તો એક સિમ્પલ લોજિક એવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં હવે એક તક ભાજપને દિલ્હીના મતદારો આપી શકે। બિલકુલ। તો બે એક્ઝિટ પોલના અલગ અલગ તારણો ચોક્કસ છે। એમાં સરેરાશ કાઢીએ તો લગભગ ભાજપને 40 બેઠકો મળે આ પ્રકારનો અંદાજ ચોક્કસ લગાવાઈ રહ્યો છે। આપણે કહી દઈએ કે બે એજન્સીના એક્ઝિટ પોલના સર્વે સામે આવી ચૂક્યા છે। ભાજપને લગભગ સરેરાશ હાલમાં 40 થી 41નો આંકડો ચોક્કસ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીને પણ 24 થી 36નો આંકડો સામે આવી રહ્યો છે। કોંગ્રેસનું કાં તો એકાદ બેઠક મેળવશે કાં તો ખાતું જ નહીં ખુલે આ પ્રકારના હાલમાં પ્રાથમિક તારણો સામે આવી રહ્યા છે। પરંતુ અનેક મુદ્દા ચોક્કસ દિલ્હી માટે ચર્ચામાં રહ્યા છે। ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, યમુનાનો પ્રદૂષણનો મુદ્દો હોય, ઝૂકી ઝોપડીનો પણ મુદ્દો હોય કે પછી હોય શીશ મહેલનો મુદ્દો, આ તમામે તમામ મુદ્દા હવે મતદાતાઓને કેટલા પ્રભાવિત કરી ચૂક્યા છે, કરી રહ્યા છે તે ચોક્કસ ચર્ચામાં રહેશે। પરંતુ એક્ઝિટ પોલના તારણો જે આવી રહ્યા છે તેમાં ભાજપનો વનવાસ આ વખતે પૂર્ણ થશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અજયભાઈ, લાગે છે જે મેં તમામ મુદ્દા ગણાવ્યા તમામ મુદ્દા કેટલા અસર કરતા હશે? મને એવું લાગે છે કે આપણે જે મુદ્દા પર